આ હું તને શું કહું છું, હું નોકરી પર જાઉં છું. તમે ભલે નોકરીએ જાઓ પણ મારી એક વાત સાંભળતા જાઓ. મેં તમને વાત કરી હતી યાદ છે ને? મારે સાડી લેવાની છે અને 3000ની સાડી છે. અરે પણ આટલી મોંઘી સાડી, તને ખબર છે ને મારો પગાર 15000 જ છે. તો હું શું કરું? લગ્નને આટલા વર્ષ થયા, કોઈ દિવસ તમે મને આવી રીતે કોઈ મોંઘી ગિફ્ટ આપી છે? અને એકવાર શું મેં માંગી સાડી તો તમે એમ કહો છો કે આટલી મોંઘી સાડી? એમ કહો કે મેં સસ્તી સાડી માંગી. 3000 કિંમત કાંઈ ઓછી કહેવાય. આપણે અહીંયા રવિવારીમાં 400-500માં છે ને હા સારી સાડી મળે છે, એ લઈ આવશું. એ રવિવારીમાં છે ને તમે જ તમારા કપડાં લો. મારા મમ્મી પપ્પાએ મને આજ સુધી આવી કોઈ રવિવારીની વસ્તુ નથી પહેરાવી અને અહીંયા આવીને તમે મને રવિવારીની વસ્તુ પહેરાવો છો. અરે અહીંયા 30% લોકો એ પહેરે છે. તો એ લોકો પહેરતા હશે, હું નથી પહેરતી. એના કરતાં તો તમારી સાથે લગ્ન ના કર્યા હોત ને તો સારું થાત. જો તું આવું ના બોલ. હા તો આપણા કિસ્મત હતા એને લીધે આપણે મળ્યા છે. અને દરરોજ થોડાક આવા દિવસ રહેવાના છે. મારો પગાર વધે ને પછી હું તારા બધાય શોખ પૂરા કરી. લગ્ન કરીને આવીને ત્યાંથી 1 રૂપિયો નથી વધ્યો. એટલો ને એટલો જ પગાર છે. કિસ્મત તો મારી જ ખરાબ છે જે તમે મારા પલ્લે પડ્યા. જ્યારે તમારા મમ્મી પપ્પા જોવા આવ્યા ને ત્યારે બહુ મોટી મોટી વાતો કરતા હતા. મારો છોકરો તો આમ છે, મારો છોકરો તો તેમ છે, તમારી છોકરીને બહુ ખુશ રાખશે. જોઈ લીધું કેટલી ખુશ રાખી. જો તું આવું ન બોલ, મને દુઃખ થાય છે. આમ જો 500ની નહીં 1000 વાળી લઈ દઈ બસ. રાખો 1000 રૂપિયા તમારી જોડે જ. મારે નથી જોઈતી સાડી. પણ તને મારે એટલા પગારમાં બધું કેમ પૂરું પાડવું એમ કહું છું. અને એક બાજુ આ મમ્મી પપ્પા, એટલો પગાર છે તારો અને ઓલાનો એટલો છે, નકરું એવું જ કહે છે. શું કરવું? આ તમારા ભાઈનો છે ને પગાર ભલે ગમે એટલો હોય પણ એ એના વાઈફને એટલું ખુશ રાખે છે ને, એ જે માંગે છે ને એ વસ્તુ એને લાવી આપે છે. પણ એનો પગાર 50000 છે, સમજે તું? મારો 15000 જ છે. એટલે 50000 પગાર હોય કે 15000 પગાર હોય, વાત છે ને વાઈફના ખુશીની છે કે તમે એને કઈ રીતે ખુશ રાખી શકો છો ને એ તમારા હાથમાં છે. મેં કંઈ એટલી મોટી કંઈ તમારી પાસે ગોલ્ડની વસ્તુ નથી માંગી લીધી તો તમે આટલું બધું વિચારો છો. મેં ફક્ત 3000ની સાડી માંગી છે જે મને ગમી છે. પણ જો એટલા બધા પૈસા તો મારી પાસે નથી. મારે તારી સામે કેમ ખોટું બોલવું? મારે હજી શ્રવણભાઈ છે ને એને હજી મારે 2000 રૂપિયા દેવાના બાકી છે. એને પાસે ઉછીના લીધા હતા નહીં એટલે. એ તમે જાણો અને આ તમારો જે કંઈ બી શ્રવણભાઈ હોય ને એ જાણે. આ બધી વાત મને ના કહેશો. હા અરે બેન તું ભાઈ મને સંગીતા જોડે બહાર જવું છે, પૈસા આપો ને. પૈસા તો બેન અત્યારે મારી પાસે નથી. તું આ સાગરભાઈ જોડેથી લઈ લેજે ને. અરે ભાઈ દર વખતે તમે આમ જ કહેતો, ક્યારેક તો આપો. દર વખતે હું સાગરભાઈ પાસેથી જ લઉં છું. હા બેન તને ખબર છે ને એનો પગાર 50000 છે અને મારો 15 જ છે, તો એમાં બધું કેમ પણ આપું? ભાઈ ક્યારે તમે મારી નાની બેનને ક્યારેક તો આપવું એવું. અરે બેન હું પૈસા તને આપી પણ કાંઈક મારો પગાર વધે ને પછી. પણ ભાઈ સારા પગારવાળી નોકરી કરો ને 15000માં શું ધક્કા ખાવાના? બીજે મેં બહુ ટ્રાય મારી બેન પણ ક્યાંય સેટ જ નથી થતો. હું જ્યાં સેટ થઈ જાઉં ને ત્યાં સામેવાળા ના પાડે છે કે કટિંગ નહીં હાલે. એટલે આ જો અત્યારે 15000ની નોકરી કરું છું. તને જ ખબર છે ને અત્યારે પાછું ડાયમંડમાં તો મંદી છે. હે હા સાચી વાત છે. હાલો ખોટા તમારી પાસે ભાઈ સાગરભાઈ પાસેથી જ લઈ લેશો. આ જોયું? આ તમારી બેને તમારી કિંમત નથી કરતી. એ દર વખતે તમારી પાસે પૈસા માંગે અને તમે સાગરભાઈ પાસે મોકલી દો. પણ શું કરવું તું જ કે? કશું કરવું નહીં. જ્યાં જતા હતા ને જાઓ કામે અને મને મારું કામ કરવા દો. આ સાગર જો નાનો હતો ને ભણવામાં ધ્યાન આપ્યું ને તો ત્યારે સારો પગાર થયો ને ઠરીઠામ થઈ ગયો. અને બાયોમાને 2 ખર્ચા વધારે કરવા હોય ને તો કરી શકે. પણ આ અશોકને છે ને કેટલું ભણવાનું કીધું, ભણવામાં ધ્યાન જ ન આપ્યું. હાવ છોકર મત કરી. મને એની ચિંતા છે
એક તો પગાર હાવ ઓછો અને એમાંથી તો આ બધી મગજમારી ચાલુ થાય બૈરાની. બસ 15,000 રૂપિયામાં એ પછી આ બાયુમાના કોઈક દી પૈસા માંગે એકબીજાના વાદે તો હું પૂરા પાડી શકે. આ છે ને બધું પહેલાં વિચારવાનું હોય, પછી પાછળથી પસ્તાવાનો વારો આવે અને ઝઘડાનું ઘર થાય. એ નાનો હતો ને તે કેટલું કહેતા કે ભણવામાં ધ્યાન રાખ, ભણવામાં ધ્યાન રાખ, પણ ધ્યાન જ ન દીધું. હવે આપણે બધા એને ભોગવવાનું ને. હા, એકને વધારે આપીને એકને ઓછું આપી તોય તકલીફ. ઘરમાં બધાને કમાઈને હરખું આપવાનું. જય શ્રી કૃષ્ણ પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. કેમ છે તબિયત પાણી તમારા? એ અમારે તો સરસ છે બેટા. તારે કેવું ચાલે છે? એકદમ મસ્ત. આપણે શું ચિંતા હોય. સાગરને કોઈ તકલીફ જ નથી. એ ભગવાનની દયાથી છે ને સરસ મજાનો એનો ધંધો સેટ કરી નાખ્યો છે અને મહેનતુંય ખૂબ છે, એટલે કોઈ તકલીફ એને તો આવવાની જ નથી. અરે પપ્પા તમારા આશીર્વાદ, બીજું તો શું. અને હું શું કહેતો હતો કે આપણે ગામડેથી રમણ કાકાનો ફોન આવ્યો હતો. શું કહેતા હતા? એ લોકો કહેતા હતા કે અમે સોમનાથ દર્શન કરવા માટે જઈએ છીએ, તો તમારે જો જવું હોય તો ટિકિટ બુક કરાવી દો. હવે જવાની ઈચ્છા છે તારી? અરે જઈ આવો ને પપ્પા. આમ પણ આવો મોકો વારે વારે થોડો મળવાનો છે. આપણે સોમનાથ દાદાના દર્શન થશે અને એ બાને તમારે એક નાનો ટૂર થઈ જશે. એ બધું તો ખરું, પણ હવે ખોટા પૈસા ખર્ચાય ને બેટા. હવે એમાં શું ખર્ચો થવાનો પપ્પા? કાંઈ નહીં, હવે સાગર કહે છે ને તો આપણે જઈ આવીએ. હા ચાલો એમ કરવી, પણ હવે એકલા એકલા જાઓ. અરે રમણ કાકાને એનું ફેમિલી છે, તમે બંને, અને આપણે મોટા પપ્પાને એની વાત કરશું. એ લોકો આવે તો એને બોલાતા જજો. સારું, ન્યા ઠેક જે છે પછી દ્વારકા જતા આવે ને તો પછી. હા તે તો તમે લોકો બધા સાથે હોય ને, એટલે ત્યાંથી પછી ત્યાં ગોઠવી નાખશું પ્લાન. સારું હાલો, તારી ઈચ્છા છે તો અમે દર્શન કરતા આવીએ. આમે ઘણા ટાઈમથી ગયા નથી. હા એ વર્ષો થઈ ગયા, 30 વર્ષ થઈ ગયા છે નહીં સોમનાથ ગયા ને. હવે અશોકભાઈ ને એ બધા દેખાતા નથી, ક્યાં ગયા? બસ અશોક અંદર હશે, હવે તૈયાર થતો હશે. હા, એક ઉપાધિ છે બેટા. હવે અશોકને છે ને આ પગાર ધોરણ કંઈ વધતું નથી. હવે કામમાં એ કેવો ભલીવાર છે, એનો શું છે, શું કરે છે કંઈ ખબર પડતી નથી. અરે પણ પપ્પા આ હીરાના કામમાં ન કરે પહેલેથી કાંઈ નથી. આપણે મજૂરી કરી કરીને થાકી જાય પણ આપણા હાથમાં આવક નથી આવતી. ને અશોકભાઈને તો મેં કેટલી વાર કીધું હતું કે તમને નાનો મોટો ધંધો તમારે ચાલુ કરવો હોય ને તો હું થોડી મદદ કરું. તો મને કે એવો મને ક્યાં અનુભવ છે કે હું ધંધો ચાલુ કરું? ભાઈ કંઈક ચાલુ કરે તો અનુભવ થાય ને. એ જ તો વાત છે, પણ સમજવું જ નથી એમને. સાગરભાઈ હું શું કહું છું, મને થોડા પૈસા આપો ને. અરે પૈસા જોઈએ છે? હા તારે પૈસાને શું કરવા? મારે મારા ફ્રેન્ડ જોડે બહાર જવું છે. મેં અશોકભાઈ પાસેથી માંગ્યા પણ એમણે કીધું કે સાગરભાઈ પાસેથી લઈ લેજે. પણ એમની પાસેથી શું કામ માંગે છે? ખબર છે કે એમનો એક તો પગાર ઓછો છે અને ખુદની પાસે વાપરવાના પૈસા નથી રહેતા, તો ત્યાં શું કામ માંગે છે? હું આપું છું ને, મેં કોઈ દિવસ ના પાડી તને? ના પણ એમ તો અરે જવા દે ને. કેટલા જોઈએ છે તારે? 1000 રૂપિયા આપો ને. સારું, હું તને ગૂગલ પે કરી દઈશ, નહીંતર તારે ભાભીને કહી દઈશ તો એની પાસેથી લઈ લેજે. હા ઓકે. હા પપ્પા હું શું કહું છું, મારે પૂના જવું છે નર્સિંગ માટે. નર્સિંગ માટે પૂના ઠેક? અરે બેટા, આ છોકરીની જાતને છે ને એટલી બધી દૂર આપણે મૂકવાની કાંઈ જરૂર નથી. અને ત્યાં હોસ્ટેલમાં રહેવાનું, અને કોઈ છે ભેગું ત્યાં, કોઈ આપણું કોઈ સગાવાલું ન હોય. અરે મારી ફ્રેન્ડ છે પણ કોલેજ ત્યાં બહુ સારી છે, યુનિવર્સિટી. તે કોલેજની ક્યાંય ગુજરાતમાં કમી છે? આપણે અહીંયા ભણાય ને, અહીંયા છે જ ને બધી સારી કોલેજ, ત્યાં દૂર મારી નથી. ફ્રેન્ડ પણ જાય જ છે પૂના અને ત્યાં સારી યુનિવર્સિટી છે. અરે હા વાત સાચી તારી કે પૂણા સારી એવી યુનિવર્સિટી છે, પણ અહીંયા પણ તો છે ને. તારે શું ત્યાં ધક્કો ખાવાની જરૂર છે? અને જો હાજા માંદા હોય, તારે કંઈ અહીંયા આવવું હોય, અમારે ત્યાં આવવું હોય, તો કંઈ ઘડીકમાં થોડી ત્યાં પુગાય છે. અને જો બેટા તારે કોલેજ કરવી હોય, નર્સિંગ કરવું હોય તો અહીંયા જ કર તું તારે. અને ત્યાં છે ને રૂપિયા બહુ વધારે થાય, એટલે એટલા બધા રૂપિયા આપણી પાસે નથી. અને આ તારો એક ભાઈ સાગર છે, એ જ ઘરનું એટીએમ છે, બધા ખંખેરા કરે, પૈસા કાઢ્યા કરે. તારા ભણવાના પૈસા જો એટલા બધા કાઢવાના થાય 10-12 લાખ રૂપિયા, તો પછી આપણી પાસે એટલા બધા રૂપિયા ક્યાં છે? અને હું રિટાયર માણસ, માંડ 10-12 હજાર રૂપિયા ત્યારે ફંડ આવે છે પ્રોવિડન્ટ ફંડમાંથી. એવું નથી પપ્પા, હા તો એને આપણે અહીંયા કરાવવું છે એટલે, બાકી પૈસાનો તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ તારી માટે સારું છે કે તું અહીંયા રહે, એ બાને તું પરિવાર સાથે તો રહી શકીશ. ઓલું તારે હોસ્ટેલમાં રહેવું પડશે એકલું. પણ ભાઈ એક 2-3 વર્ષની તો વાત છે, મારે ત્યાં જ ભણવું છે. બેટા આ ભણી ગણીને પાછું તારે સાસરે જવાનું હોય, હવે તારી પાસે આટલા બધા રૂપિયા બગાડવી, પાછું તારું લગ્ન આવીને ઊભું રહે, તો આ બધું રૂપિયાથી થાય છે. અને એક માણસ કમાય છે ઘરમાં, કેટલું થાય બધું પછી?
ભણી બાપા સાગરભાઈ ક્યાં ના પાડે છે, જવા દ્યો ને. એ ભલે ના પાડતો પણ ભાઈ ભવિષ્યની મને ખબર હોય ને બેટા, એક પછી એક ઘરમાં છે ને ખર્ચાઓ ઊભા જ હોય. હજી ભણી રહી ત્યાં પછી મેરેજનો ખર્ચો આવશે. અરે પણ જો પપ્પા મમ્મી, બેનને ભણવું છે ને તો એનું ભણતર તો આપણે પૂરું જ કરાવવાનું છે. અરે લગ્નના ખર્ચા માટે શું આપણે એનું ભણતર અટકાવી દઈશું? તમ તારે તું ચિંતા નહીં કરતી, તારી સાથે બીજી કેટલી ફ્રેન્ડ છે? 3 છીએ અમે. ત્રણેય પૂણા ભણવાની છે. હા. સારું, હું વાત કરી લઈશ એ લોકો સાથે અને પપ્પા પણ સાથે આવશે ને એવું યોગ્ય લાગશે ને અમને તો હા પાડીશું, બાકી નહીં પાડીએ. જો કાંઈ વાંધો નહીં, પપ્પા જોવે ને પપ્પા નક્કી કરે ને તો જ તમ તારે. એડમિશન માટે છે ને પહેલાં અમે જોવા આવીશું કોલેજ કેવી છે, શું છે, વાતાવરણ ત્યાંનું કેવું છે, અને યોગ્ય લાગે ને તો જ. બાકી આપણે ગુજરાતમાં રહીને ભણવામાં કાંઈ વાંધો નથી. હા વાંધો. અહીંયા છોકરીઓ ભણે જ છે. હા સ્વીટી, હા શું કરે છે? બસ તમારા માટે ચા બનાવું છું. મારી માટે ચા બનાવે છે? પણ તને તો ખબર જ છે ને કે મને ચા નથી ફાવતી, કોફી ફાવે છે. તો શું કામ ચા બનાવતી હતી યાર? અરે મજાક કરું છું. આપણા બંને માટે કોફી બનાવું છું અને મમ્મી પપ્પા માટે ચા બનાવું છું. એવું છે? સરસ. બાકી બોલ, કેવું ચાલે છે તારે? ઘરમાં ઓકે છે ને બધું? બધું જ ઓકે છે. હા, કંઈ ખરીદી કરવી છે તો બોલ. ખરીદી તો મારી દરરોજ ને દરરોજ ચાલતી જ હોય છે. એ તો છે. હા, સવારે ઉઠે પછી મોબાઈલમાં કંઈ એડવર્ટાઇઝ જોવે ને કે આ વસ્તુ બહુ સારી છે એટલે તરત જ ઓર્ડર કરી દેવાનો ને. હા, કેમ કે ફેશન જતી રહે પછી ઓર્ડર કરી દે તો શું ફાયદો? એના કરતાં ફેશન જેવી માર્કેટમાં આવે ત્યારે તો સ્વીટી સુધી પહોંચી જ જવી જોઈએ. હા, હવે ઓલા લોકોને પણ એમ જ થતું હશે ને કે હા, ફેશન માટેનું જો કોઈ મોડલ હોય ને તો એ અમારી સ્વીટી છે. યસ, એવું જ. પાગલ છે હા તું પણ. અને બીજી વાત એ કે તને આ ઘરમાં કોઈ જાતનું દુઃખ તો નથી ને? ના, એમ તો કોઈ જાતનું દુઃખ નથી, પણ મને મમ્મી પપ્પાની યાદ બહુ આવતી હોય છે. મમ્મી પપ્પાની યાદ? જો લગ્ન પછી છે ને હરેક છોકરીને પોતાના મમ્મી પપ્પાની યાદ તો આવતી જ હોય છે. એવું કંઈ લાગે ને તો તારા પિયર આટો મારી આવવાનો ને, એમાં શું? એમાં એવું છે ને કે મમ્મી પપ્પાના ઘરે તો જઈ આવું, પણ હમણાં એ લોકો પણ જાત્રા પર ગયા છે. એવું છે? પણ હા, મમ્મી પપ્પા જતા હતા તો આપણને લોકોને ફોન ના કરાય? મને તે લોકોએ છે ને ત્યાં પહોંચીને ફોન કરેલો છે. હા, પણ ત્યાં પહોંચીને ફોન કરવાનો શું મતલબ? આપણે પણ મમ્મી પપ્પાને ના મોકલત તો બંને એકબીજાનો સથવારો રહે. હા, હું એ જ કહેતી હતી મારા મમ્મીને, પણ મમ્મીએ એવું કીધું કે બસનું બુકિંગ એકદમ લાસ્ટ ટાઈમ પર થયું છે અને અમે અહીંયા સવારે પહોંચી ગયા છે હરિદ્વાર. સારું. અને હા, બીજી વાત એ કે હું આજે તને કહેવાનો હતો કે ગામથી કાકાનો ફોન આવ્યો હતો ને, તો એ લોકો કહેતા હતા કે અમે સોમનાથ દાદાના દર્શન કરવા માટે જઈએ છીએ, તો તારા મમ્મી પપ્પાને આવવું હોય ને તો કે છે. તો એ વાત મેં મમ્મી પપ્પાને કરી. એ લોકો તો પહેલાં ના પાડતા હતા, પછી મેં જબરદસ્તી કરી કે ના, તમારે લોકોને દર્શન કરવા માટે જવાનું જ છે, કારણ કે આવો મોકો વારંવાર થોડી ન મળવાનો છે. તો એ લોકો પણ જવાના છે. હા, એ તો બહુ સારું કર્યું, તમે મનાવી લીધા ને મમ્મી પપ્પાને. હું પણ હજુ એકવાર કહી દઈશ એમને. ના ના, હવે તો એ માની જ ગયા છે. હવે મારે ટિકિટ બુક કરવાની જ છે, બીજું કંઈ નથી. હા, તો તમે જલ્દીથી ટિકિટ બુક કરી દેજો. સોમનાથ ને દ્વારકા ને એ સાઈડ બધે ફરશે ને તો એમને પણ બહુ સારું લાગશે. એ વાત એકદમ સાચી છે. અને આમ પણ જો એ લોકો સોમનાથ જશે એટલે આવતા આવતા કમસે કમ 5-6 દિવસનો તો સમય લાગી જ જવાનો છે. હા, એટલો તો પાક્કો જ. તો આપણને લોકોને પણ સાથે ટાઈમ સ્પેન્ડ કરવા મળશે. હા, એ તો છે જ ને. સારું, હવે તું તારું કામ કર, મારે ઓફિસે જવાનું લેટ થાય છે, હું નીકળું. હા, તમે નીકળો, ચલો. બાય બાય. બાય બાય.